શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. આપણે પાછા આવી ગયા છીએ આપણી ઓફિસ એટલે કે એસડી મોટરલેન્ડ. ભાઈ લગનગાળો ચાલી રહ્યો છે, ભરપૂર લગનની સિઝન છે. પાર્કિંગની અંદર ગાડીઓ હોય છે બાપુ. હા, જો તમારી જોડે બી ગાડી ના હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નહીં હો ભાઈ. સીધા આપણી ઓફિસે આવી જજો, તમારા બજેટની અંદર ગમે તે ગાડી સેટ કરીને તમને આપી દઈશ બાપુ. તમે બી જાજો ભાઈ ગાડી લઈને લગનની અંદર. તમારા માટે લેતો આવ્યો છું ફરી એક ગાડી. આજે મળીએ તો સીધા ગાડી જોડે જઈને ભાઈ પાછા ભાઈ ગાડી જોડે જબરજસ્ત કન્ડિશનની અંદર તમને ગાડી દેખાઈ રહી જાય રહી. હા, ગાડી તો જોરદાર છે ભાઈ. ઇકો સ્પોર્ટ છે, ઇકો સ્પોર્ટ એક નંબર ગાડી. આજુબાજુથી પહેલા જોઈ લઈએ ભાઈ. આપણે સૌથી પહેલું જ કામ એક જ કરવાનું, મેકવેલ ભાઈ ગાડીમાં લાગેલા છે. મતલબ ગાડી ટોપ મોડલની અંદર છે. 2016ની ડીઝલમાં ગાડી મળશે ભાઈ. આગળ નંબર પ્લેટ પડી ગઈ છે ભાઈ. પાછળનો નંબર જોઈ લઈએ, 5 ને 3 8 ને 2 10નું ટોટલ, એટલે કે એક નંબર થાય ભાઈ. એક નંબર વાળા જે માણસો હોય ને ગાડી લઈ લો ભાઈ. જબરજસ્ત કન્ડિશન અને જબરજસ્ત નંબર ભાઈ. હા, બહારથી આપણે ગાડી જોઈ લીધી છે ભાઈ. ટાયરોની કન્ડિશન સારી છે. ગાડીની અંદર મેકવેલ લાગેલા છે. આપણે હવે ગાડી અંદરથી જોઈશું. ફોગલેમ બધું મળી જાય છે આની અંદર, બરોબર છે. હવે ગાડી અંદરથી ચેક કરી લઈએ તો ભાઈ આપણે. ગાડીની ચાવીના દર્શન કરી લઈએ ભાઈ. ગાડીની ચાવી કંઈક આવી દેખાઈ રહી છે આપણને. સારી કન્ડિશનમાં ચાવી છે. પાવર વિન્ડો મળી જશે તમને. મિરર માટે એડજસ્ટેબલ અહીંથી મળી જશે. સેન્ટ્રલ લોક લાગેલું છે ગાડીની અંદર. ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો પહેલાં સીટ થોડી પાછી કરી લઈએ. ઇન્ટિરિયર બહુ સારી કન્ડિશનમાં છે ભાઈ. નવું પડીકા પેકર ઇન્ટિરિયર છે. ગેરની ઉપર કોઈ બી જાતનો ઘસારો છે નહીં. મતલબ ગાડી બહુ યુઝ થયેલી નથી. અમુક વસ્તુ જોઈએ ને એટલે ખબર પડી જાય આપણને કે ગાડી ભાઈ વધારે યુઝ થયેલી છે કે નહીં થયેલી, કઈ રીતની છે. સ્ટેરિંગ ગ્રીપ બી ઓકે છે. મીટર કમ્પ્લીટ દેખો. પાવર સ્ટાર્ટ છે ભાઈ. મેન્યુઅલ ગાડી છે. હા, કમ્પ્લીટ કન્ડિશન. બોલો ભાઈ. એસી ભાઈ ઓટો ક્લાઇમેટ જે મળી જશે તમને કમ્પ્લીટ. બાકી ઇન્ટિરિયર બહુ મસ્ત આવે છે ઇકો સ્પોર્ટનું. ખરેખર ઇન્ટિરિયર મને પર્સનલી બી બહુ ગમે છે. એસી બેસી કમ્પ્લીટ ચાલુ છે. સીટોની કન્ડિશન સારી છે ભાઈ. પાછળનું ઇન્ટિરિયર એક નંબર ઓકે છે. અહીંયા આર્મરેસ્ટ મળી જશે સ્પેશિયલ તમારે હાથ મૂકવા માટે. હેન્ડબેગની સુવિધા, 12 વોલ્ટનું ચાર્જર મળી જશે. હવે ગાડી જોઈ લઈએ ભાઈ પાછળથી. ગાડીના કિલોમીટર બતાવે છે 87,160 કિલોમીટર છે ગાડીની અંદર. હેડલાઇટ ચાલુ કરવા માટે અલગથી સ્વિચ અહીંયા આપે છે. એડજસ્ટેબલ બી આપેલું છે. પાછળથી ગાડીની કન્ડિશન એકવાર જોઈ લઈએ આપણે. પાવર વિન્ડો બી પાછળ મળી જશે. સેન્ટ્રલ લોકની સુવિધા. સીટ કવર બહુ સારી કન્ડિશન. અહીંયા ઇકો સ્પોર્ટ લખેલા સીટ કવર ભાઈ મસ્ત કન્ડિશનમાં સીટ કવર છે. સારા એકદમ કમ્પ્લીટ. હા 0 ભાઈ. હા, ઉપરથી પાછળથી લુક જોઈએ ને તો બહુ મસ્ત લાગે છે ઇકો સ્પોર્ટનું. એનું ડેશબોર્ડ છે ને ખરેખર બહુ મસ્ત છે. મને પર્સનલી બહુ જ ગમે છે ભાઈ. ચલો, અહીંયા એક 12 વોલ્ટનું જો અલગથી ફીચર્સ આપેલું છે. અહીંયા તમને પાછળવાળાને કોઈને ચાર્જિંગ કરવું હોય તો અહીંથી 12 વોલ્ટનું એક અલગથી ચાર્જર બી મળી જાય છે. હવે આપણે જોઈ લઈએ આની ડેકીની અંદર કેટલો સ્પેસ મળશે. ડીઝલની અંદર ગાડી છે. પાછળનું સ્પેરવ્હીલ અહીંયા લાગેલું છે ભાઈ. સ્પેરવ્હીલની કન્ડિશન બહુ જ સરસ છે. સ્પેરવ્હીલ તમને કમ્પ્લીટ કન્ડિશનની અંદર મળશે. હા, એટલે આ ડેકી તો બહુ મોટી છે ભાઈ. ખરેખર ડેકીની સ્પેસ ખરેખર તમને બહુ જ મોટી મળી રહી છે. આમ જુઓ તો ખબર પડે ભાઈ. બહુ બધી ડેકીમાં મળી રહી છે. આખી ગાડી ઓરિજિનલ છે. અને એક ખાસિયત છે ગાડીની ભાઈ, ગાડી છે ને આખી કંપની પેઇન્ટની અંદર છે. મીન્સ કે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલો નથી ગાડી, અથવા તો કોઈ બી કલર કરેલો છે એની ગાડીની અંદર. આખી કંપની પેઇન્ટની અંદર ગાડી છે. ઘણા કસ્ટમરોની ડિમાન્ડ હોય છે ભાઈ આખી કંપની પેઇન્ટની અંદર ગાડી હોય તો મને બતાવજો. મારે લેવાની તમારે ત્યાંથી બહુ ઈચ્છા થાય છે. તો તમારા માટે આપણે લઈને આવી ગયા છીએ કંપની પેઇન્ટમાં ગાડી ભાઈ. બોનેટ આનું ખોલીએ અને ભાઈ ચર્ચા આગળ આરંભ કરીશું. એન્જિન સારું દેખાય છે ભાઈ. ગાડી એક્સિડન્ટ છે નહીં. બોનેટ બધું જ ઓરિજિનલ કીધું. આખી ગાડી કંપની પેઇન્ટમાં એટલે પછી કોઈ જગ્યાએ એક્સિડન્ટ તો હોવાનું છે જ નહીં. એન્જિન કંપની ફિટેડ છે. તમારે ચિંતા કરવાની જરૂર નહીં ભાઈ. પર્સનલી હું અહીંથી તમારા માટે જ ગાડી જોઈ રહ્યો છું. જે બી રિપોર્ટ જેન્યુન મને લાગશે ને બતાવવા જેવો એ જ તમને બતાવીશ ભાઈ. બાકી કોઈ જુઠ્ઠો રિપોર્ટ આપણે બતાવતા છીએ નહીં. હવે ગાડીની ચર્ચા કરીશું. ભાવની તો આવી જાઉં છું ભાઈ તમારી સામે. એકવાર ગાડી તમે જોઈ લો. ખરેખર બહુ જોરદાર કન્ડિશનમાં લાગે છે. ગાડીનો લુક બહુ જ મસ્ત છે ભાઈ. 2016ની આપણે ઇકો સ્પોર્ટ આગળ ભાઈ જોઈને આવ્યા. ગાડી બહુ સારી કન્ડિશનની અંદર, ઓરિજિનલ કંપની પેઇન્ટની અંદર ગાડી છે. બરોબર, 1 ઓનર ગાડી છે. ડીઝલની અંદર છે. અને ઇન્સ્યોરન્સની બહુ માહિતી છે નહીં આપણી જોડે, એટલે ઇન્સ્યોરન્સ વિશે ચર્ચા નહીં કરીએ આપણે. હવે ભાવતાલની ચર્ચા કરવાની થાય છે ભાઈ અત્યારે. તો ભાવતાલની ચર્ચાની અંદર કેવું છે ખબર છે, શું મૂક્યો ને શું વેચવાની જે બધી ચર્ચા કંઈકમાં ઉતરવું નહીં આપણે. એક જ ભાવ તમને કહી દઉં છું ફાઇનલ ભાઈ 5,11,000 આપી દેવાની ગાડી.
5,11,000 આપી દેવાની. તમારા લોન બોનની સુવિધા ભરપૂર અહીંથી અવેલેબલ છે. થોડું ઘણું બજેટ આગુ પાછું બેસતું હોય તો સેટ કરી દઈશું. એ તો ચિંતા ના કરતા બાપુ, આગુ પાછું કરીને ગમે ત્યાંથી લોન કરી નાખશું આપણે. તમારે ચિંતા કરવાની જરૂર નહીં. આવી જાજો બાપુ, 5,11,000 ગાડી તમને આપી દઈશું ફાઇનલ. તમે બી ગાડી લઈને ફરજો બાપુ. લગન ગાળો ચાલે છે, લગનમાં ફરવાનું ગાડી લઈને મજા કરવાની. મળીએ ત્યારે નવા વિડીયોમાં. નવી ગાડી કંઈક ગોતતો આવું, ડિસ્કાઉન્ટ ભરપૂર લઈને ભાઈ.